નમસ્કાર મિત્રો, આજે હું છે ને પ્રકૃતિના એક જંગલમાં છું. એટલે જલ, જંગલ અને જમીન આ મૂળ નિવાસી આદિવાસીઓના પ્રદેશમાં. પાછળ તમે જોયું આ બધા પહાડો કેટલા સરસ સરસ, ત્યાં નદીઓ પણ છે. અને એ નદીઓ પહાડો વચ્ચે અહીં હું છું. આ મહુડાનું ઝાડ છે, પૂજામાં પણ વપરાય છે અને સવારે 4 વાગે અગર એનો રસ લીધો હોય તો અમૃત કહેવાય. આ મહુડાનું ઝાડ છે. અહીં તમે નીચે જોઈ શકો છો કે અડદ અને આ લોકોએ એની વાવણી કરી છે અહીંયા, એ પણ તમે જોઈ શકો છો. અને આ છે પાછળ, આ તમે જે જુઓ છો એ સાગનું ઝાડ છે. આ જુઓ છો ને, આ સાગનું ઝાડ છે. એટલે હું તમને એટલું બતાવવા માંગુ છું કે આ દેશના મૂળ નિવાસીઓ આદિવાસીઓએ જે હજુ પણ આ જંગલ, જળ, જમીન જે સાચવી રાખી છે, જેના કારણે આપણું જીવ છે. ઋષિમુનિઓની ધરતી, રામની ધરતી, કૃષ્ણની ધરતી, બિરસા મુંડાની ધરતી, ગુરુ નાનકની ધરતી. તમે આમ જુઓ તો જે લોકો મહાપુરુષોએ આ સુંદર પ્રકૃતિ સાથે જીવન જીવ્યું છે, ખરેખર સમજવા જેવું છે. અહીં મોબાઈલના ટાવર નથી આવતા. અહીં આજે પણ લોકો પટ્ટીઓ અને એના ટેકાવાળા નળિયાવાળા ઘરમાં રહે છે. હવે તમે વિચાર કરો, આજે પણ કરોડો ખરબો રૂપિયાના જેના હાથોથી મહેલ બન્યા, જેના હાથોથી મોટા મોટા બંગલાઓ બન્યા, જેના હાથોથી રોડ બન્યા, જેના હાથોથી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા બની, ચર્ચ બન્યા, જેના હાથોથી સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટી બની. તમે એવું માનો કે લગભગ બધું નિર્માણ, જેને આપણે વિકાસ કહી શકીએ, કોન્ક્રીટનું જંગલ કહી શકીએ, એની સાથે સાથે કેટલીક કળાઓ અને સુંદર વસ્તુઓ કહી શકીએ, એ બનાવનાર આજે આ પ્રકૃતિના જીવનનો સંઘર્ષ પણ કરી રહ્યા છે. હું માનું છું કે એને નષ્ટ કરવા માટે આપણે આગળ ના વધવું જોઈએ, એને બચાવવા માટે વધવું જોઈએ. અને ઘણા લોકો અનામત પર ટિપ્પણી કરે છે. એમને પણ એક સંદેશ છે કે હું જ્યાં ઊભો છું ત્યાં ઘરોમાં 12 વાગ્યાનું અહીં છું, અત્યાર સુધી લાઇટ નથી, રાતના પણ લાઇટો નથી આવતા, દીવામાં જમે છે, મોબાઈલમાં નેટવર્ક નથી, દુનિયાથી દૂર છે. છત છે નળિયાની, આજુબાજુ વાડ છે કાંટાની. કહેવાય છે કે અહીં ઘણીવાર વાઘ આવીને બકરા ગાયો લઈ જાય છે, મોટા મોટા અજગરો નીકળે છે અને ઘણી બધી તકલીફો અહીંયા થાય છે. પણ છતાં પણ આ પ્રકૃતિના રક્ષકો અડગ છે. એટલે જો આપણે સૌથી પહેલાં સમાનતા લાવી હશે તો વિચારિક સમાનતા સાથેનો વિકાસ પણ લાવવો પડશે. અને નહીં આવે ત્યાં સુધી અનામતની જરૂર તો છે જ, સાથે સાથે જલ, જંગલ અને જમીનના કડક કાયદાની પણ જરૂર છે. જો તમને એવું લાગતું હોય કે ના કોર્પોરેટ સેક્ટરને, દલાલોને આ બધું આપી દેવું જોઈએ, તો 5 દિવસ ખાલી આ પહાડો, આ જંગલ, આ વાતાવરણમાં આવીને જીવવાનો પ્રયત્ન કરજો. વાસ્તવિકતા સમજાઈ જશે. શું આપણે પણ આ કોર્પોરેટ સેક્ટરના દલાલો, રાજનીતિઓના હાથા બની અને પ્રાકૃતિક જીવનને નષ્ટ કરવા માંગીએ છીએ? જો તમારો જવાબ ના હોય તો મારા અવાજને તમારા અવાજ સાથે જોડી અને લોકો સુધી પહોંચજો. અને આવા વિસ્તારમાં જજો. હું આ ગુજરાતના છોટાઉદેપુરની આસપાસના એક જંગલમાં આવ્યો છું, પણ જંગલ તો ભારતના તમામ રાજ્યોના એક ખૂણાઓમાં વસેલું છે. જલ, જંગલ ને જમીન, રામ, કૃષ્ણ જેમને પોતાનું જીવન ત્યાં સમર્પિત કર્યું, એવા વિસ્તારો આપણે બચાવવા પડશે. ખૂબ મજા આવી, ખૂબ આનંદ છે. અને એક એવી જગ્યા હું આવીને ઊભો છું કે ખરેખર જીવન તો આ જ છે. બધાથી દૂર, ના કોઈ ફોન, ના કોઈ મેસેજ, ના કોઈ સવાલ, ના કોઈ જવાબ, ના કોઈ અવાજ. પશુ પક્ષીઓ, તમે ચારે બાજુ જુઓ તો જીવ જંતુઓ બધા જ ખુશહાલીથી જીવે છે. અને આ બધાનો સંગમ પણ એક નવો સંદેશ આપે છે. યાર ખરેખર જોવા જેવું છે. પથરાળ જમીન છે, તમે જોઈ શકો છો કે અહીંયા આ જમીનમાં પથ્થર પણ છે અને આ જમીનમાં ઠંડક પણ છે. અને આ જમીનમાં આપણે જે ખાઈએ છીએ અલગ અલગ અન્ન પણ છે, જળ પણ છે, ઓક્સિજન જીવવા માટે સૌથી જરૂરી હાઈએસ્ટ ઓક્સિજન અહીંયા છે. એટલે પ્રકૃતિ
આયુર્વેદ જીવનની આ ધરોહરને બચાવીએ. ઠીક છે, જગાડવાનો પ્રયત્ન છો, ઈચ્છા થાય તો આગળ વધજો, બાકી કોર્પોરેટ સેક્ટરના દલાલોના નારા સાથે જીવ્યા કરજો. હર હર મહાદેવ, વંદે માતરમ. મા ભારતીને વંદન અને આદિવાસીઓને પણ સલામ કરું.